વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓની અંદર બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ વિશે ભણ્યા હતા, બરાબર. અને આજના લેક્ચરની અંદર આપણે ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડા ફલન વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. આજનો આપણો લેક્ચર જે છે ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન. દરેક આવૃતબીજધારી વનસ્પતિની આ લાક્ષણિકતા છે, બરાબર. અને આના વિશે અગાઉ ચર્ચા આપણે 11મા ધોરણના ચેપ્ટરની અંદર અગાઉ જે છે કરી ચૂક્યા છીએ. આજે આપણે ફરીવાર ભણશું ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન, બરાબર. તો બેવડું ફલન જે છે આવૃત બીજધારી વનસ્પતિમાં, બરાબર છે, શું જોવા મળશે? બેવડું ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશન, બરાબર. ડબલ ફર્ટિલાઇઝેશન. હવે આપણે ભણી ગયા હતા પરાગનયનના પ્રકારો. આપણે ભણી ગયા કે ભાઈ પરાગનયનને લીધે, પોલિનેશનને લીધે પરાગરજ જે છે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જે છે સ્થાપિત જે છે એ થશે. અને જો સંગત પરાગ હોય, બરાબર, સંગત પરાગરજ હશે તો પરાગરજનું અંકુરણ થશે અને પરાગરજનું અંકુરણ થઈને એમાંથી પરાગ નલિકાનો વિકાસ જે છે એ થશે, બરાબર છે. તો પરાગાસન, બીજા છે અંડક. અંડકની અંદર હશે માદા જન્યુજનક ભ્રૂણપુટ. ભ્રૂણપુટની રચના આપને ખબર છે. નીચે અંડ પ્રસાધન. અંડ પ્રસાધનની અંદર બે સહાયક કોષો, એક અંડકોષ, સેન્ટરમાં દ્વિતીય કોષ કેન્દ્ર અને ઉપર તરફ ત્રણ શું હશે? પ્રતિધ્રુવીય કોષો જે છે હશે, બરાબર. પરાગાસન, પરાગરજ. જો સંગત પરાગરજ હશે, બરાબર છે, જો સંગત પરાગરજ હશે તો પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે, પરાગરજનું અંકુરણ થશે, પરાગનલિકાનું નિર્માણ થાય અને અંદર રહેલા આગળ વાનસ્પતિક કોષ અને પાછળ જનન કોષ હશે. વાનસ્પતિક કોષ, જનન કોષ, આગળ વાનસ્પતિક કોષ અને પાછળ જનન કોષ. આ પરાગનલિકા આગળ વધતી ક્યાં આગળ વધશે? તો કે માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટ તરફ આગળ વધશે. અને આપણે વાત કરી હતી એમ કે અમુક સમય પછી વાનસ્પતિક કોષનું વિઘટન થશે. વાનસ્પતિક કોષનું વિઘટન થાય અને પાછળ જે જનન કોષ જે વધે, આ જનન કોષની અંદર સંભાજન પ્રકારે વિભાજન થઈ અને ફાઇનલી બે નરજન્યુ જે એકકીય હશે એ બે નરજન્યુનું નિર્માણ જે છે થશે, બરાબર છે. આગળ વધીએ. આ પરાગનલિકા જે છે, હવે આપણે થોડી મોટી આકૃતિ કરી નાખીએ. આ જે છે એ માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટ. નીચેની તરફ હશે બે સહાયક કોષો, એક અંડકોષ, દ્વિતીય કોષ કેન્દ્ર અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો, પોલર સેલ્સ, બરાબર છે. પરાગનલિકા આ રીતે આગળ વધશે. પરાગનલિકાના પોલાણમાં શું હશે? બે નરજન્યુ. આ કયો છેડો છે? આ થશે અંડછિદ્ર તરફનો છેડો. અને આપણે બોલશું ચેલ્ઝા એટલે કે અંડતલ અથવા તો નાભી પ્રદેશ તરફનો છેડો. તો પરાગનલિકાનો અગ્રભાગ, પરાગનલિકા જે છે એ અંડછિદ્ર મારફતે ભ્રૂણપુટની અંદર દાખલ થશે અને જેવી ભ્રૂણપુટની અંદર દાખલ થાય એટલે કે પરાગનલિકાનો અગ્રભાગ અથવા તો અગ્રછેડો જે છે એ તૂટે છે. જેવો પરાગનલિકાનો અગ્રછેડો તૂટશે એટલે અંદર આવેલા જેવી પરાગનલિકા ભ્રૂણપુટની અંદર અથવા તો માદા જન્યુજનકની અંદર દાખલ થશે એટલે એની અંદર આવેલા આ જે પોલર સેલ જે છે, પ્રતિધ્રુવીય કોષો, આ થશે
દ્વિતીય કોષ કેન્દ્ર, આ અંડકોષ, અને આ બંને થશે સબસિડરી સેલ્સ એટલે કે સહાયક કોષો. પ્લોઇડી લખી નાખીએ n, આની પ્લોઇડી 2n અને આની દરેકની પ્લોઇડી થશે n. તો પરાગનલિકા અંડ છિદ્ર તરફના છેડેથી ભ્રૂણપૂટમાં દાખલ થશે અને જે ભ્રૂણપૂટમાં દાખલ થાય એટલે કે પરાગનલિકાનો અગ્રભાગ જે છે તૂટશે અને અગ્રભાગ તૂટે એટલે ભ્રૂણપૂટની અંદર રહેલા સહાયક કોષો અને પોલર સેલ્સ એટલે પ્રતિધ્રુવીય કોષો. તો સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોનું શું થઈ જશે? વિઘટન થાય. સહાયક કોષ અને પ્રતિધ્રુવીય કોષનું વિઘટન થશે. બીજું કાલે મેં એમસીક્યુ ની વાત તમને કરી હતી કે આ જે પરાગનલિકા જે છે એ પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કાર્ય, પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કાર્ય ફિલિફોર્મ એપરેટસ એટલે કે તંતુમય ઘટકોનું છે. તંતુમય ઘટકો જે છે એ સહાયક કોષોનો ભાગ છે. તંતુમય ઘટકો, અને આ તંતુમય ઘટકો જે છે એ સહાયક કોષોનો ભાગ છે. તો આ પણ બાબત તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. તો જેવી પરાગનલિકા અંડછિદ્ર મારફતે ભ્રૂણપૂટમાં દાખલ થાય, બરોબર છે, તો પરાગનલિકાનો અગ્રછેડો તૂટે, સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોનું શું થશે? વિઘટન થશે. પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કાર્ય તંતુમય ઘટકોનું છે અને તંતુમય ઘટકો ફિલિફોર્મ એપરેટસ સહાયક કોષોનો ભાગ છે. તો જેવી પરાગનલિકા દાખલ થશે એટલે સહાયક કોષોનું વિઘટન થશે અને કોનું વિઘટન થશે? પ્રતિધ્રુવીય કોષોનું જે છે એ શું થશે? તો કે વિઘટન થઈ જશે. બરોબર. આગળની આકૃતિ આપણે દર્શાવીએ તો હવે અહીંયા અંડ પ્રસાધનમાં માત્ર શું વધશે? અંડ પ્રસાધનમાં માત્ર વધશે અંડકોષ અને અહીંયા વધશે દ્વિતીય કોષ કેન્દ્ર. પ્રતિધ્રુવીય કોષોનું વિઘટન થઈ ગયું, સહાયક કોષોનું વિઘટન થઈ ગયું અને પરાગનલિકાના પોલાણમાં જે બે નરજન્યુ હતા એ સહાયક કોષોના વિઘટન, સહાયક કોષોનું વિઘટન થઈ ગયું. આ સહાયક કોષોનો કોષરસ છે. તો બે નરજન્યુ જે છે એ સહાયક કોષોના વિઘટિત કોષરસમાં શું થશે? મુક્ત થાય છે. બરોબર. તો આ લખું છું બે નરજન્યુ સહાયક કોષોના બે નરજન્યુ જે છે સહાયક કોષોના કોષરસમાં જે છે મુક્ત થશે અને આ બે નરજન્યુ પૈકી હવે એક નરજન્યુ અંડકોષનું ફર્ટિલાઇઝેશન કરશે અને એક નરજન્યુ જે છે એ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે છે. બે નરજન્યુ પૈકી એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે અને એક નરજન્યુ કોનું ફલન કરશે? દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે છે. તો અહીંયા આપણે એમ બોલીએ કે બે રચનાઓનું ફલન થતું હોવાથી આપણે એને બોલીએ છીએ ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન. કઈ બે રચનાઓ? તો એક અંડકોષ, એની પ્લોઇડી છે n અને સેકન્ડ વન ઇઝ દ્વિતીય કોષ કેન્દ્ર જેની પ્લોઇડી છે 2n. દ્વિતીય કોષ કેન્દ્ર 2n. તો બે રચનાઓનું ફલન, ફર્સ્ટ વન ઇઝ અંડકોષ એન્ડ સેકન્ડ વન ઇઝ દ્વિતીય કોષ કેન્દ્ર. તો બે રચનાઓનું ફલન થતું હોવાથી આને આપણે બોલશું ડબલ ફર્ટિલાઇઝેશન, મતલબ કે બેવડું ફલન. બરોબર છે. તો એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે અને બીજો નરજન્યુ જે છે દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે અને બે રચનાઓનું ફલન થાય છે, માટે આપણે એને બોલશું ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન. તો આગળ શું થશે? તો કે એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે, એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે અને એમાંથી શું બનાવશે? તો અહીંયા બનશે દ્વિકીય યુગ્મનજ n + n. બરાબર. એટલે શું બનશે? 2n. તો એક નરજન્યુ જે અંડકોષનું ફલન કરે છે એમાંથી શું બનશે? દ્વિકીય યુગ્મનજ. દ્વિકીય યુગ્મનજ પ્લોઇડી
પ્લોઇડી થશે એની 2n અને એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે અને એમાંથી બનશે 2n, અહીંયા ધ્યાન 2n પ્લસ n એટલે 3n, બરોબર છે. તો આને આપણે બોલશું ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જેની પ્લોઇડી થશે 3n. તો ફલન બાદ બે રચનાઓનું નિર્માણ થશે. એક નરજન્યુ અંડકોષનું ફલન કરશે, એમાંથી બનશે દ્વિકીય યુગ્મનજ 2n અને એક નરજન્યુ જે દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે એમાંથી બનશે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. તો અહીંયા બે રચનાઓનું ફલન થતું હોવાથી આ ઘટનાને આપણે બોલશું ડબલ ફર્ટિલાઇઝેશન, એટલે કે બેવડું ફલન. તો આ વાત થઈ ગઈ કઈ ઘટનાની? ફલનની ઘટનાની, બરોબર છે. જેની વિશે આપને લગભગ ખ્યાલ છે કે ભાઈ ફલનની ઘટનામાં શું થશે અને ફલનની ઘટના બાદ તમને શું મળશે. તો કે ફલનની ઘટના બાદ મળશે દ્વિકીય યુગ્મનજ અને એક મળશે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. તો અહીંયા મિત્રો ફલનની ઘટનાની વાત પૂરી અને હવે આપણે ભણવાનું છે પશ્વ ફલનની ઘટના, એટલે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. કે ભાઈ પશ્વ ફલનની ઘટનામાં શું થાય. તો જનરલ આપણે વાત કરી નાખીએ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. ફલન બાદની ઘટના પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ પશ્વ ફલનની ઘટનાની વાત કરીએ તો પશ્વ ફલનની ઘટનાની અંદર ફલન બાદ તમને બે વસ્તુ મળે છે, દ્વિકીય યુગ્મનજ અને બીજું મળે છે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. તો શું થશે? તો સૌપ્રથમ ફલન બાદ ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ 3n જેની પ્લોઇડી છે, તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એટલે કે પેન માંથી શું થશે? એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષ વિકાસની ઘટના થશે. સૌપ્રથમ પશ્વ ફલનની ઘટનામાં શું થશે? તો પહેલી ઘટના ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ વિકાસ થશે અને આ ઘટના પૂરી થઈ ગયા બાદ દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની ઘટના થશે. તો પહેલા ભ્રૂણપોષ વિકાસ થશે, શેમાંથી થશે? ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસમાંથી એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષનો વિકાસ થશે અને આ વિકાસ થઈ ગયા બાદ દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની શરૂઆત થશે. તો સેકન્ડ ઘટના જે છે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થશે જેની પ્લોઇડી શું થશે? 2n. આ નોર્મલ વાત છે કે ભાઈ ડબલ ફર્ટિલાઇઝેશનની આપણે વાત કરી, બરોબર છે. કઈ રીતે ડબલ ફર્ટિલાઇઝેશન થશે, શા માટે એને બેવડું ફલન જે છે કહેવામાં આવે છે, કારણ કે બે રચનાઓનું ફલન થાય છે, એક અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્ર, માટે આપણે એને બોલશું ડબલ ફર્ટિલાઇઝેશન. ફલન બાદ તમને શું મળશે? દ્વિકીય યુગ્મનજ અને ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. અહીંયા ફલનની વાત પૂરી. પશ્વ ફલનની ઘટનામાં શું થતું કે પશ્વ ફલનની ઘટનાની અંદર દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ થશે અને ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ વિકાસ થાય. પણ પહેલા કઈ ઘટના થશે? કે પહેલા આ ઘટના થશે અને આ ઘટના થઈ ગયા બાદ પહેલા ભ્રૂણપોષ વિકાસ થશે અને ભ્રૂણપોષ વિકાસ પૂર્ણ થઈ ગયા બાદ ભ્રૂણ વિકાસની જે ઘટના જે છે એ થાય છે, બરોબર. તો પશ્વ ફલનની ઘટના વિશે આપણે પહેલા શું ભણશું? તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા આપણે ભણશું ભ્રૂણપોષ વિકાસ એટલે કે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી કેવી રીતે ભ્રૂણપોષ વિકાસ થશે, ભ્રૂણપોષ વિકાસના પ્રકારો, અને જ રીતે દ્વિકીય યુગ્મનજમાંથી આ થઈ ગયા બાદ દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ કેવી રીતે થશે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ભ્રૂણપોષ વિકાસ અને ભ્રૂણ વિકાસની વાત જે છે એ કરીશું. એ પહેલા ફલન આધારિત થોડાક MCQ ની વાત કરી લઈએ. આ પ્રકારના MCQ તમને નીટની એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરોબર છે. તમને એમ કહેવામાં આવે કે જો નર વનસ્પતિ જે છે
નર વનસ્પતિ ચતુષ્કીય છે, ફોરેન છે, અને ફિમેલ પ્લાન્ટ જે છે માદા વનસ્પતિ જે છે એ સપોઝ A10 છે, બરોબર. નર વનસ્પતિ ફોરેન છે, નર વનસ્પતિની પ્લોઇડી ફોરેન છે, ફિમેલ પ્લાન્ટની પ્લોઇડી જે છે એ 8N છે. તો ભ્રૂણ કોષની પ્લોઇડી ખાલી જગ્યા હશે અને ભ્રૂણની પ્લોઇડી ખાલી જગ્યા હશે, બરોબર. તો આ પ્રકારના MCQ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમને અહીંયા નર વનસ્પતિ ફોરેન છે, માદા વનસ્પતિ A10 છે, અને તમને આન્સરમાં માંગ્યું છે એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણકોષની પ્લોઇડી શું હશે અને ભ્રૂણની પ્લોઇડી શું હોઈ શકે, બરોબર. એક MCQ તમને અહીંયા સોલ્વ કરાવું છું, જે આપણે લખેલો છે. અહીંયા ધ્યાન, અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ નર વનસ્પતિની પ્લોઇડી મેં તમને આપી છે ફોરેન. નર વનસ્પતિની પ્લોઇડી જે છે એ 4N છે. તો નર વનસ્પતિની પ્લોઇડી ફોરેન છે, 4N છે. તો પરાગ માતૃકોષ PMC ની પ્લોઇડી 2N હોય, તો PMC પણ શું થશે? ફોરેન થશે. 2N હોય તો 2N ને 4N હોય તો 4N. તો PMC ની પ્લોઇડી ફોરેન થશે. PMC ની અંદર અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈને શું મને પરાગરજ, તો પરાગરજની પ્લોઇડી આ 4N છે, બરોબર. આપણે વાત કરી હતી 2N હોય તો પરાગરજ N થાય, તો અહીંયા 4N છે તો પરાગરજની પ્લોઇડી તમને મળશે 2N. તો પરાગરજની પ્લોઇડી 2N. પરાગરજમાંથી નરજન્યુનો વિકાસ થાય, તો પરાગરજની પ્લોઇડી 2N, તો નરજન્યુની પ્લોઇડી થશે 2. યાદ રાખજો, નર વનસ્પતિ ફોરેન છે તો પરાગ માતૃકોષ ફોરેન, પરાગ માતૃકોષની પ્લોઇડી ફોરેન, તેમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈને બનશે પરાગરજ, તો પરાગરજની પ્લોઇડી થશે 2N, અને પરાગરજમાંથી નરજન્યુ બને તો એની પ્લોઇડી થશે 2N. એ જ રીતે અહીંયા વાત કરી લઈએ આપણે માદા વનસ્પતિ. તો માદા વનસ્પતિની પ્લોઇડી મેં તમને આપી છે 8N. 8N. તો MMC મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ, એની પ્લોઇડી પણ થશે 8N. MMC 8N. આ MMC માં અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને બનશે મહાબીજાણુ, બરોબર છે. પરાગરજ અને મહાબીજાણુ, તો અહીંયા 8N છે તો મહાબીજાણુની પ્લોઇડી થશે 4N, અને આ મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય. તો માદા જન્યુજનકની અંદર શું હશે? નીચે તરફ બે સહાયક કોષ, એક અંડકોષ, આ દ્વિતીય કોષ કેન્દ્રના 3 પ્રતિધ્રુવીય કોષ. હવે આ ફોરેન છે, બરોબર, એટલે અંડકોષ એની પ્લોઇડી થશે ફોરેન, પ્રતિધ્રુવીય કોષો પણ થશે ફોરેન, સહાયક કોષોની પ્લોઇડી થશે પણ ફોરેન, અને આ જે દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એની પ્લોઇડી થશે 8N. દ્વિતીય કોષ કેન્દ્રની પ્લોઇડી થશે 8N, કારણ કે N+N છે, બરોબર છે. તો હવે તમારી પાસે નરજન્યુ 2N છે, અંડકોષ ફોરેન છે, નરજન્યુ 2N અને દ્વિતીય કોષ કેન્દ્ર 8N. હવે આપણે ખબર છે ભ્રૂણકોષ કોના જોડાવાથી બને? નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર. તો આપણે આમ લખીએ, અહીંયા હું લખી દઉં છું, અંડકોષ ની પ્લોઇડી થાય કેટલી? 4N, બરાબર છે. એ જ રીતે અહીંયા દ્વિતીય કોષ કેન્દ્રની પ્લોઇડી થઈ 8N. તો હવે નરજન્યુ અને અંડકોષ જોડાઈને બનાવશે ભ્રૂણ, બરાબર છે. ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા બંનેના જોડાવાથી થશે. તો 2N + 4N એટલે કે ભ્રૂણની પ્લોઇડી થશે 6N, અને એક નરજન્યુ જે દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરશે એમાંથી બનાવશે તૃતીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, અને એમાંથી ભ્રૂણકોષનો વિકાસ થશે. તો આ બંનેના જોડાવાથી ભ્રૂણકોષ, તો ભ્રૂણકોષની પ્લોઇડી થશે 2N + 8N = 10N. તો આપણા MCQ નો જવાબ આવશે that is 10N, અને આનો જવાબ આવશે 6N, બરાબર છે. તો
થોડા નાના અક્ષરે લખેલું છે એટલે વ્યવસ્થિત જોઈ લેજો. એમસીક્યુ જે છે એ મહત્વનો છે, બરોબર છે. તો આ પ્રકારનો એમસીક્યુ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. થોડી તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું પ્રેક્ટિસ માટેના એમસીક્યુ તમને આપું છું. માની લો કે લખી લેજો, હું લખું છું પ્રેક્ટિસ એમસીક્યુએસ. અહીંયા નીચે લખી દઉં નર વનસ્પતિ, માદા વનસ્પતિ, અને દરેક માટે તમારે ભ્રૂણકોષ અને ભ્રૂણની પ્લોયડી તમારે મેળવવાની છે. નર વનસ્પતિ 2n છે, માદા વનસ્પતિ 4n. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન આ પણ 4n, આ પણ 4n. થર્ડ કન્ડિશન 4n 2n. ફોર્થ કન્ડિશન 6n 4n. ફિફ્થ કન્ડિશન 8n and 2n. બરોબર. આ પાંચ કન્ડિશન મેં તમને આપેલી છે, બરોબર. અને આ પાંચે પાંચ કન્ડિશન માટે તમારે ભ્રૂણકોષ અને ભ્રૂણની પ્લોયડી તમારે ગણવાની છે. આ પ્રમાણે ચાલશો એટલે તમને જવાબ મળી જશે. અને નહીં મળે તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હું આનું સોલ્યુશન પણ તમને જે છે કરાવીશ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે બહુ સામાન્ય વાત કરી છે ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડા ફલન વિશે, જે અગાઉ તમે ઓલરેડી 11મા ધોરણના બીજા ચેપ્ટરની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ. એનું જ આપણે આજે રિવિઝન કર્યું છે, રિપીટેશન કરેલું છે. પણ અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે. આના જે એમસીક્યુએસ જે છે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. એક એમસીક્યુ મેં તમને અહીંયા કરાવેલો છે. આ પાંચ કન્ડિશન મેં તમને જે આપેલી છે, પાંચ કન્ડિશન માટે તમારે ભ્રૂણકોષ અને ભ્રૂણની પ્લોયડી તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરીને ગણવાની છે, બરોબર છે. ન આવડે તો પછી મને પૂછી શકો છો વોટ્સઅપની અંદર, હું તમને એનું સોલ્યુશન તમને કરાવીશ. પણ બને ત્યાં સુધી ટ્રાય કર્યા પછી મને પૂછું, બરોબર. લગભગ આ પ્રમાણે તમે ચાલશો તો 100% તમને તમારો સાચો આન્સર જે છે એ મળી જશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડા ફલન વિશે વાત કરી અને થોડીક વાત કરી ફલન પછી એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટની. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ એટલે કે પશ્વ ફલનની ઘટનાની અંદર પહેલા શું ભણશું? ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી કેવી રીતે ભ્રૂણકોષ વિકાસ થશે અને ભ્રૂણકોષ વિકાસ થઈ ગયા બાદ કેવી રીતે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની ઘટના જે છે થશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ભ્રૂણકોષ વિકાસ અને ત્યાર પછી ભણશું ભ્રૂણ વિકાસ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.